તો આ તરફ ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં જૂથવાદ જોવા મળ્યો। હારીજ નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં જૂથવાદ। સરકારના પરિપત્રનો કેટલાક સભ્યોએ વિરોધ કર્યો। સ્વદેશી મેળાના આયોજન પર સભ્યોની ખેંચતાણ। મેળાના ઠરાવમાં 18માંથી 6 સભ્યોએ સહી ન કરી। ઠરાવમાં સહી ન કરતા પાલિકાએ નોટિસ પાઠવી। પ્રમુખ અને ઉપપ્રમુખની સભ્યોની સામે કાર્યવાહીની માંગ। પરિપત્ર અંગે ઠરાવ પસાર કરવા માટે નગરપાલિકાના દરેક સભ્ય તેમજ પ્રમુખ ઉપપ્રમુખની સહી કરીને વિસ્તારમાં સ્વદેશી મેળો કરવાનો હોય છે, પરંતુ હારીજ નગરપાલિકાના ભાજપના જ 8 જેટલા સભ્યોના પરિપત્રનો વિરોધ કરીને ઠરાવમાં સહી નહીં કરવાનો ના પાડીને સરકારના સારા કામ માટેની આ વિચારધારાના વિરોધમાં ગયા છે। ખરેખર આવા સભ્યો પર સરકાર દ્વારા નોંધ લઈને પક્ષ વિરોધી કાર્યવાહી બદલ કાર્યવાહી કરવી જોઈએ। અમુક એવા બળવાખોરો સભ્યો છે જ 8 જેવા, તેમને આમાં સહી કરી નહીં। તેમને સરકાર દ્વારા જે સારું કાર્ય થઈ રહ્યું છે, વિદેશી છોડીને સ્વદેશી વસ્તુ અપનાવવા માટે જે સરકાર પહેરે છે બધાને, એ પર એમને આવા સારા કામમાં વિરોધ કર્યો છે। આવા તો ઘણા એવા કામો છે જેને આ લોકો સભ્યોએ વિરોધ કર્યો છે। પક્ષના વિરોધમાં કેટલાય કામોમાં એમને આગળ પડીને કામો થવા નહીં દીધા, વિકાસ થવા નહીં દીધો ગામનો।